ખેડાના ડાકોરમાં 44 ડિગ્રી ગરમી વચ્ચે ભક્તો પરેશાન છે। ડાકોર મંદિરના દર્શનાર્થે આવેલા ભક્તો માટે કામ કરતા શૌચાલય બંધ છે। સ્થાનિક વેપારીઓ યાત્રાળુઓ તંત્રની બેદરકારીને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। સામાજિક કાર્યકરોએ પ્રજાના હક માટે લક્ષ્મીજી મંદિર વિસ્તારમાં 2 દિવસીય અમરનાથ ઉપવાસ શરૂ કર્યો છે। ભક્તો શુદ્ધ પાણી અને શૌચાલયની તાત્કાલિક સુવિધા માટે તંત્રની આગાહી અને વચનોને યાદ કરતા નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। હાલ ડાકોર આવેલા છે અને જે પ્રકારની ભીડ છે એ પ્રમાણે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ નથી। પાણી માટે પણ કોઈ વ્યવસ્થા નથી। ભીડ નિયંત્રણ પણ કશું કરવામાં આવતું નથી। અહીંયા આવતા અશક્તો, વડીલો અને જે પણ નાના બાળકો છે એમને દર્શન કરવામાં અને કોઈ પણ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી। તમે ભીડ જોઈ શકો છો, લગભગ 1.5 લાખ પબ્લિક છે અને છતાં પણ કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી। કોઈ પણ પ્રાથમિક ડાકોર એ યાત્રાળુઓથી ઉભરાતું નગર છે। ડાકોરમાં મોટી સંખ્યામાં નગરજનો રહી રહ્યા છે। મંદિરથી નજીકનો એરિયા, મારીવાડો, લક્ષ્મીજી રોડ, આ તમામ એરિયામાં યાત્રાળુઓની અવરજવર વધારે હોય છે। એવા સમયે હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે, આકરી ગરમી પડી રહી છે, ત્યારે પીવાનું પાણી નળની અંદર આવતું નથી અને પીવાના પાણીથી વંચિત રહેવું પડે છે। વારંવાર નગરપાલિકાઓને રજૂઆતો કરવા છતાંય આ સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં થવાથી મારે પાણી નહીં આવવાના કારણે પાણી મેળવવા માટે આ ઉપવાસનું દર્શન કરવા આવ્યા છીએ સાહેબ। ભીડ બહુ છે અને પૂનમ જેવી ગરદી છે અને પાણી ક્યાંય મળતું નથી। પાણીની કોઈ સગવડ નથી અને અમે તરસ્યા આ વેચાતું પાણી લઈને પીએ છીએ। શૌચાલયો માટે શું કહેશો? શૌચાલયો માટે કોઈ શૌચાલય છે જ નહીં અહીંયા। બાળકો અને લેડીઝો અમારી સાથે છે। પહેલી વસ્તુ કે અહીંયા પાણીની કોઈ વ્યવસ્થા નથી। બીજું, પહેલાં તો ઇલેક્ટ્રિક રિક્ષાને બધું ચાલતું હતું। અહીંયા વૃદ્ધો જે આવે તો એમને ચાલી નથી શકતા, કોઈને શ્વાસની તકલીફ છે તો એ લોકોને આવવા માટે બહુ તકલીફ છે। ભીડ એટલી છે, ચારે બાજુથી દરવાજામાં બ્લોક કરી દીધા છે। તો ચંપલ તમે ક્યાંય કાઢ્યા હોય તો તમારે ચંપલ મૂકીને જવા। અત્યારે હું ચંપલ લીધા વગર ઘરે જઉં છું। તો કોઈ વ્યવસ્થા નથી। મંદિરમાં લોકોની જે શ્રદ્ધા અને આસ્થા છે, લોકો આવે છે તો અહીંયા સુવિધાની ટોટલી કહેવાનો મતલબ કે બાળકો, સ્ત્રીઓને શૌચાલય પણ નથી। અહીંયા 1 કિલોમીટર સરાઉન્ડિંગમાં ક્યાંય પણ